વલસાડના ગોરવાડા ગામમાં ગમખ્વાર અકસ્માત। ઓમની વાન અને યામાહાની એમટી બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર। નોકરી પરથી પરત ફરતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। વલસાડના ગોરવાડા ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઓમની વાન અને યામાહાની એમટી બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો। ઘટના સ્થળ પરથી મળતી વિગતો અનુસાર પાલણ ગામના રહેવાસી નિકુંજ સોલંકી પોતાની ઓમની વાન લઈને ગોરવાડા ગામ ખાતે બાળકોને ટ્યુશન મૂકવા ગયા હતા। તેઓ ટ્યુશન મૂકીને પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી ઓવાડા ગામ તરફથી પૂર ઝડપે આવી રહેલી યામાહાની એમટી બાઇક ધડાકાભેર ઓમની વાનમાં ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં બાઇક ચાલક વિશેષ સુરેશભાઈ પટેલ ગંભીર રીતે ઘવાયા હતા। વિશેષ પટેલ ઓવાડા ગામ ખાતે નોકરી પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી। ટક્કર એટલી જબરદસ્ત હતી કે બાઇક ચાલકને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઉપરાંત વાહન ચાલક નિકુંજ સોલંકી પણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જાગૃત નાગરિકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ગંભીર રીતે ઘાયલ વિશેષ પટેલને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। ઓમની વાનમાં બાઇક ઘૂસી જવાથી બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો। બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।